સાબરમતી નદીમાં ચોમાસાના પાણી વધે તે પહેલા સુભાષ બ્રિજના પિલર નિર્માણ સહિતના મહત્વના કામો પૂર્ણ કરવા તૈયારીઓ. તંત્ર દ્વારા આધુનિક ટેકનોલોજી સાથે દિવસ રાત ઝડપી કામગીરી કરવામાં આવી. સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં નિરાશાજનક પરિણામ બાદ કોંગ્રેસે 2027 વિધાનસભા ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવાની કવાયત શરૂ કરી. ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકે રણનીતિના સંકેત આપ્યા. અમદાવાદમાં રમશે બાળક ખીલશે બાળક અભિયાનનો પ્રારંભ. રમકડા એકત્રિત કરી આંગણવાડીના ગરીબ બાળકોને અપાશે. બાળ વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી હાથ ધરાયું અભિયાન. રાજ્યમાં આગામી 6 દિવસ 40 થી 50 કિલોમીટરની ગતિએ ફૂંકાશે પવન. વરસાદ અને કરા પડવાની હવામાન વિભાગની આગાહી. માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ. અમદાવાદના વટવામાં જમવામાં કીડી આવવા બાબતે હત્યા કરાઈ. ફરાર થયેલા 4 આરોપીઓને વટવા પોલીસે હરિયાણાના પલવલ પાસેથી ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા. અમદાવાદમાં આઈપીએલ ફાઇનલને લઈ પોલીસ એલર્ટ. પોલીસ કમિશનરે કર્યું સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ. આઈપીએલ ફાઇનલમાં વીવીઆઈપી મહાનુભાવોની હાજરીને લઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ. અમદાવાદના ઘાટલોડિયામાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી. જનતાનગર ક્રોસિંગ પાસે પડ્યો ભૂવો. વરસાદ પહેલા જ રોડની હાલત ખરાબ થતા સ્થાનિકોને હાલાકી. અમદાવાદ ફાયરિંગ કેસના આરોપી નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે સેવા સદભાવના વેલફેર ફાઉન્ડેશનના નામે રૂપિયા પડાવ્યા. 200થી વધુ સ્ટોલ બનાવી લાખો રૂપિયા ભાડું વસૂલ્યાનો આક્ષેપ. રાજકોટમાં 74 કરોડના ખર્ચે તૈયાર થયેલ સાંઢિયા પુલ હજુ ખુલ્લો નથી મુકાયો. હજારો વાહન ચાલકો ભોગવી રહ્યા છે હાલાકી. ક્ષતિ બદલ મેયરે એજન્સી પાસેથી ખુલાસો માંગ્યો. ગીરમાં 8 સિંહના શંકાસ્પદ મોત બાદ વનમંત્રીએ જામવાડા રેસ્ક્યુ સેન્ટરની લીધી મુલાકાત. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર રહ્યા હાજર. વન વિભાગે રેસ્ક્યુ અને મેડિકલ ટીમ તૈનાત કરી. મોરબી સિરામિક ઉદ્યોગે ટાઇલ્સના ભાવમાં વધારો જાહેર કર્યો. ગેસ, ડીઝલ, પેટ્રોલ, રો મટીરીયલ અને પરિવહન ખર્ચ વધતા ઉત્પાદન ખર્ચમાં 40 થી 50% વધારો. મોરબીમાં વધુ એક યુવક હની ટ્રેપમાં ફસાયો. યુવકને હની ટ્રેપમાં ફસાવી 19 લાખ પડાવ્યા. સ્પામાં કામ કરતી યુવતીએ ફસાવ્યો પ્રેમજાળમાં. પાલનપુરના ગણેશપુરા અને ગોબરી રોડ પર ભૂગર્ભ ગટરની કામગીરી અધૂરી. સ્થાનિકોમાં અકસ્માતનો ભય. તંત્ર સામે ભારે આક્રોશ. અધિક માસની જ્યેષ્ઠ પૂર્ણિમા નિમિત્તે ડાકોરમાં ઉમટ્યા ભક્તો. રણછોડરાયના દર્શન માટે ભક્તો ઉમટ્યા. જય રણછોડના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ. રાજ્યમાં 4 જૂન સુધી રહેશે વરસાદ. બનાસકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી કરાઈ. સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી. મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરામાં આગાહી. છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી. ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી.